નમસ્કાર મિત્રો, જો તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરી રહ્યા હો તો આ એનો સિલેબસ છે, જેમાં ટોક્સિસિટી ફોર ધ ફિશ અને ટોક્સિસિટી ફેક્ટર, બાયોસિસ ટેસ્ટ ઓન ફિશ, જે 5 માર્ક્સનું છે, જેમાં તમે ખાલી આ 3 પેજ વાંચીને પૂરા 5 માર્ક્સ મેળવી શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં 3 પેજ જોઈ શકશો કે ટોક્સિસિટી ઓફ ફિશની ડેફિનેશન અહીંયા આપવામાં આવેલી છે, જેમાં ટોક્સિસિટી ઇઝ ધ એબિલિટી ઓફ ધ સબસ્ટન્સ ઇન કોઝ હાર્મફુલ ઇફેક્ટ ઓન ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, જે સૂક્ષ્મજીવો પર એક આડઅસર પૂરી પાડે છે, જેમાં હાર્મફુલ ઇફેક્ટ, જેમાં પોલ્યુટન્ટ ઓર કેમિકલ ઓન ફિશ ઇન એક્વાટિક લાઈફમાં જે માછલી હોય છે તેને નુકસાન કરે છે. તેમાં એનો પર્પઝ આપવામાં આવે છે ધ ફિક્સ ટોક્સિસિટી સ્ટડી. કેમ કરવામાં આવે છે? ધ ડિટરમાઇન ધ સેફ કન્સન્ટ્રેશન ઓફ ધ પોલ્યુટન્ટ ઇન વોટર. સેફ કન્સન્ટ્રેટ એટલે પોલ્યુટન્ટની એક પાણીની અંદર એક સુરક્ષિત સાંદ્રતા જાળવી રાખવા માટે આ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. ટુ ધ એસેસ ધ વોટર ક્વોલિટી એન્ડ વેસ્ટ ડિસ્ચાર્જ ઇફેક્ટ ઓન એક્વાટિક ઇકોસિસ્ટમ. આ જે વોટર ક્વોલિટી હોય છે તે વેસ્ટ વોટર ડિસ્ચાર્જ ઇફેક્ટ જે થાય છે એક્વાટિક ઇકોસિસ્ટમમાં, એટલે સમુદ્રીય જળચરોમાં અથવા તો સમુદ્રીમાં જે પણ જીવસૃષ્ટિ જોવા મળે છે તેમાં. ટુ હેલ્પ ઇન ધ સેટિંગ ઓફ ધ વોટર પોલ્યુટન્ટ સ્ટેન્ડર્ડ એન્ડ રેગ્યુલેટ્સ લિમિટ્સ. એના માટે કોઈક ને કોઈક સ્ટેન્ડર્ડ પોલ્યુશન દૂર કરવા માટે લિમિટ રાખવામાં આવેલી છે. આ તમે જોઈ શકશો કોમન ટોક્સિક સબસ્ટન્સ ઇફેક્ટિંગ ઓન ફિશ. જે સબસ્ટન્સ ફિશને ઇફેક્ટ કરે છે તે અહીંયા આપવામાં આવ્યા છે, જેમાં તમે જોશો કે મેટલ, જેમાં કે મર્ક્યુરી, કેડમિયમ, લીડ, કોપર એન્ડ ઝિંક. આ ધાતુઓમાંથી જે પાછલા વર્ષોમાં પણ ઘણા સવાલ પૂછવામાં આવેલા છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એક્ઝામમાં પણ ને અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 2018માં લેવાયેલી એક્ઝામ માટે પણ આમાંથી સવાલ પૂછવામાં આવ્યો છે મેટલ પરથી. ધ ઓર્ગેનિક પોલ્યુટન્ટ, ધ પેસ્ટિસાઇડ્સ, ફિનોલ, ડિટર્જન્ટ, જે નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્ટ, જે સાયનાઇડ, અમોનિયા એસિડ, રેસ્પિરેટિવ ફેલિયર અને ડેથ માટે જવાબદાર હોય છે. ટેમ્પરેચર, પીએચ ચેન્જ, ધ થર્મલ ડિસ્ચાર્જ એસિડ, એલ્કલીન વેસ્ટ, ધ સ્ટ્રેસ રિડ્યુસ, ઓક્સિજન સોલ્યુબિલિટી બોડીમાં માટે જવાબદાર હોય છે. પછી તમે જોશો કે પછી બાયોસિસ ટેસ્ટ ઓન ફિશ આપવામાં આવ્યું છે, જેમાં બાયોસિસ ઇન ધ બાયોલોજિકલ ટેસ્ટ ટુ ધ મેજર ધ ઇફેક્ટ ઓફ ધ કન્સન્ટ્રેશન ઓફ ધ ટોક્સિક સબસ્ટન્સ. જે લિવિંગ ઓર્ગેનિઝમ ફિશ માટે આપવામાં આવે છે. ટુ ધ ડિટરમાઇન એલસી. એલસીનો મતલબ અહીંયા થાય છે લેથલ કન્સન્ટ્રેશન, જે 50% એન્ડ સેફ કન્સન્ટ્રેશન ઓન ધ પોલ્યુટન્ટ. લેથલ કન્સન્ટ્રેશનનો મતલબ એવો છે કે જેમાં લેથલ કન્સન્ટ્રેશન જો 100% હોય તો ફેક્ટર હોય છે 1 અને 50% હોય તો 2, જેમાં નોન ટોક્સિક અને ટોક્સિસિટીના આધારે તમને આપવામાં આવ્યું છે. અહીંયા મેં લખ્યું છે કે જો લેથલ કન્સન્ટ્રેશન વધે છે તો ટોક્સિસિટી ઓછી થાય છે, એટલે ફેક્ટરનો અમાઉન્ટ વધે છે. કોમન ટેસ્ટ જે છે તેમાં ગેમ્બુસિયા એફિનિસ મોસ્કિટો ફિશ માટે, લેવિસ્ટેસા રેટિક્યુલસ ગ્યુપી માટે, લેવિયો રોહિતા, કટલા ઇન્ડિયન સ્પીસીસ, થિલાપિયા મોઝામ્બિકા. એક્યુરેટ ટોક્સિક ટેસ્ટ એન્ડ ક્રોનિક ટોક્સિક ટેસ્ટ, જેમાં 24 થી 96 અવર્સ સુધી થાય છે અને વીક ટુ ધ મંથ. ડિટરમાઇન ધ એલસી 50%. તોના પેરામીટર જે તમે યાદ રાખી શકો છો કે ટેસ્ટ દરમિયાન પીએચ હોય છે 7 થી 8, ટેમ્પરેચર તે 25 ડિગ્રી સેલ્સિયસ પ્લસ વધી પણ શકે છે અને +2 ઘટી પણ શકે છે. ડિઝોલ્વ ઓક્સિજનનું અમાઉન્ટ 5 મિલીગ્રામ કરતાં ઓછું હોવું જોઈએ, 5 કરતાં વધારે હોવું જોઈએ. લાઇટ 12 અવર્સ સુધી ડાર્ક લાઇટ એન્ડ ફીડ નો ફીડિંગ ડ્યુરિંગ ટેસ્ટ. આ પસંદ આવ્યું હોય તો કહેજો, આપણે બીજા ટોપિક પર પણ આવી રીતે વિડીયો બનાવી દઈશું.